Good morning and welcome to Path of Evolution. ભગવદ્ ગીતા ચેપ્ટર 13 એમાં આપણે હવે આગળ જોઈએ કેટલાક અગત્યના પોઈન્ટો. બરાબર, 1 થી 35 જે શ્લોક છે એનો તાત્પર્ય નિર્ણય શું છે, કહેતા મોરલ ઓફ ધ સ્ટોરી શું છે. હવે એમાં એક ભાગ આજે જોઈએ, માત્ર એક ભાગ, અને આ ભાગ છે એ પ્રકૃતિ રિલેટેડ ભાગ છે, મોર પ્રકૃતિ રિલેટેડ ભાગ છે. બરાબર, એટલે ભગવાને જે વાત કરી કે પ્રકૃતિ કેવી છે, એનો સ્વભાવ કેવો છે, 6 થી 12 શ્લોકની અંદર વાત કરી. બધા ક્ષેત્રોનો એક ક્ષેત્રજ્ઞ છે, અને પછી ભગવાને આગળ જે જ્ઞાન આપ્યું, કયા 20મા શ્લોકથી 24મા શ્લોકમાં, કે ભાઈ આ ખરેખર આખું જે બ્રહ્માંડ દેખાય છે, આ સંસાર છે, આ સંસારમાં કેવી રીતે શું થઈ રહ્યું છે. તો ભગવાને ત્યાં સમજાવ્યું કે મૂળ 2 તત્વ છે આ સંસારની અંદર. મુખ્યત્વે 2 તત્વ છે, પુરુષ અને પ્રકૃતિ. પરંતુ જ્યારે એ મને એપ્લાય થાય, એટલે હું એક જીવ છું, તો ત્રીજું તત્વ એડ થયું. એટલે ટૂંકમાં જોઈએ તો 3 તત્વો થયા, જીવ, જગત અને ઈશ્વર. પછી કેટલાક આચાર્યોએ ઈશ્વરના પણ ઘણા ભાગ કર્યા કે પ્રકૃતિની અંદર જે જીવ જેવો જે મેનેજમેન્ટનો ઈશ્વર છે, કહેતા દેવતા, દેવલોકના ઈશ્વર, અને પછી પ્રકૃતિ સાથે જે પુરુષ છે, અથવા જે પુરુષમાંથી પ્રકૃતિ ઊભી થઈ, એમાં 2 ભાગ કર્યા. એકને અક્ષર બ્રહ્મ આપ્યો અને બીજાને પરબ્રહ્મ એવું નામ આપ્યું. અને એ ભગવાને અહીંયા 15મા અધ્યાયમાં વાત કરી છે. પણ એ અલગ દ્રષ્ટિકોણથી જોવાની વાત છે. આપણે આજે જે કથા ઉપનિષદનો દ્રષ્ટિકોણ છે, જે પુરુષ સુધીનું, બરાબર, કથા ઉપનિષદમાં જે પુરુષ સુધીનું દ્રષ્ટિકોણ છે એને જોઈએ અને એના થકી સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે પુરુષ અને પ્રકૃતિ કહેતા 13મા અધ્યાયનો જે 27મો શ્લોક છે કે આ આખું જગત, ચરાચર જગત, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી બન્યું. એક પુરુષ તત્વ છે, પ્રકૃતિ તત્વ છે. જ્યારે પુરુષે પ્રકૃતિને ધારણ કરી, બરાબર, એને લઈ અને આખું આ જે બ્રહ્માંડો બન્યા, એટલે મિક્સચર છે. એને તમે યુનિવર્સ કહો કે કોસ્મિક કહો કે નેચર કહો કે નિયતિ કહો કે પ્રકૃતિ કહો કે સંસાર કહો, જે કહેવું એ કહો. પણ સંસારની અંદર અનેક ચરાચર જીવ, સજીવ અને નિર્જીવ બીંગ છે બધા. બરાબર, એટલે સમજણ માટે મેં પિક્ચર બનાવ્યું છે કે મેં મારી પોતાની જાતને મૂકી કે બાબુ એક સામાન્ય માનવી છે, જીવ છે. બરાબર, પછી બાબુને ખબર પડે, જે આપણે જોયું હતું કે પાથ ઓફ ઇવોલ્યુશનમાં જે શરૂઆતમાં પ્રી ક્વોલિફાઈડ થવું પડે, પછી 3 સ્ટેપની સાધના. બરાબર, કે ભાઈ આ અજ્ઞાનને લઈને આવરણ આવે છે અને વિક્ષેપ ઊભો થાય છે. એટલે પછી બાબુએ શરૂ કરી સાધના. પહેલા સ્ટેપમાં નિયમ, ધર્મ, સેલ્ફ ડિસિપ્લિન ઊભી કરી, નેગેટિવમાંથી પોઝિટિવમાં દ્રષ્ટિકોણ બદલ્યો, બિલીફ બદલી, અને સાધક બન્યો. પછી સાધકમાં આગળ વધ્યો. બરાબર, મન શાંત થયું, આત્મચિંતન કર્યું, આત્મચિંતનથી એ જે સાધક તરીકે છે, બાબુ એક સાધક તરીકે થયો. પછી એથી આગળ જે ભગવાને અહીંયા ખાસ કરીને છેલ્લે જે 27 થી 35માં બતાવ્યું છે કે ભાઈ કઈ રીતે જોવાનું છે, આ જે સંસાર છે એને કઈ રીતે જોવો, એમાં કયા તત્વો છે, એ તત્વોનું કઈ રીતે બોધ કરવો, બહુ જ અગત્યનું. 27 થી 35
તો જોવે છે છતાં જોતો નથી, બરાબર? ક્રિયા કરે છે છતાં કર્મબંધન નથી. એ કદી લોપાતો નથી, અશુદ્ધ થતો નથી, બરાબર? અને એવો જે નિશ્ચય છે એ કેવો છે? પરમ ગતિને પામેલો છે, જ્ઞાની છે, બરાબર? તો એમાં પણ તત્વનો જાણકાર અથવા તત્વબોધ થયેલો છે એવો. એટલે 3 સ્ટેપ આપણે બતાવ્યા. આ 3 સ્ટેપના આધારે આપણે જે બહુ જ જનરલ ડિસ્કશન થાય છે કોમનલી, કોઝ એન્ડ ઇફેક્ટ અથવા કોઝાલિટી અથવા કર્મ બંધન, જન્મ મરણ ચક્ર, અને બીજું ફ્રી વિલ અથવા નો ફ્રી વિલ, એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો જે કોમન મેન છે બાબુ, એ ક્યાં ફસાયેલો છે? આ લોકમાં પૂરેપૂરો સંસારમાં ફસાયેલો છે. હું કરું છું, મારા માટે કરું છું, મારું વધારે થાય એના માટે કરું છું, બરાબર? એટલે ત્યાં એ પૂરેપૂરું, ભલે કહેતો હોય કે ના કહેતો હોય, પણ એની પોતાની ફ્રી વિલ 100% છે અને માને છે અને કરે છે. પછી જ્યારે એ સાધકમાં ગયો ત્યારે સાધકમાં પણ એને નેગેટિવ ટુ પોઝિટિવ થવાનું, પોઝિટિવમાંથી જે બિલીફો છે, મેની બિલીફો, એને ડિઝોલ્વ કરવાની. એટલે ત્યાં પણ ફ્રી વિલનો ઉપયોગ એ કરે છે, પણ એ કેવી છે? ટોટલી ફ્રી નથી. એ કોસ્મિકની અંદર છે. કહેતા કોસ્મિકની અંદરની, બીજા શબ્દોમાં કહીએ તો ભગવાનની વિલની નીચે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ સાધક બને ત્યારે ડિવોશન એ પહેલું પગથિયું છે. એટલે ભગવાનની જે મરજી એ એની મરજી, પણ પુરુષ પ્રયત્ન કોને કરવાનો? સાધકને કરવાનો. અને છેલ્લે જ્યારે તત્વનું જ્ઞાન થઈ જાય, એ સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી જુઓ તો ત્યાં ટોટલી નો ફ્રી વિલ, માત્ર ગોડ વિલ, કોની? માત્ર ભગવાનની વિલ. એ સ્થિતિ એ પહોંચી જાય. એટલે સામાન્ય પ્રશ્નનો જવાબ એ છે કે ફ્રી વિલ છે, યસ, પણ તમે કયા સ્ટેન્ડિંગ પોઈન્ટે ઊભા છો, તમે કયું આચરણ કરી રહ્યા છો એના ઉપર આધારિત છે. એ જ રીતે આપણે કર્મબંધન જોઈએ તો કર્મબંધન છે, યસ, પણ તમે કયા સ્ટેન્ડિંગ પોઈન્ટે ઊભા છો, તમે કઈ રીતે જીવન જીવી રહ્યા છો એ પ્રમાણે એ કર્મબંધન છે. જ્યારે સામાન્ય બાબુ છે ત્યારે એના માટે એ પોતે વૈયક્તિક છે, સમષ્ટિ પુરુષ નથી. જ્યારે તત્વનો જાણકાર બને ત્યારે સમષ્ટિ છે. સમષ્ટિમાં કોઝ અને ઇફેક્ટ, કાર્યકારણ દેખાય છે, પણ સમષ્ટિને એનું બંધન નથી. ઈશ્વર સૃષ્ટિમાં કોઈ કોઝાલિટી નથી. કેમ? કારણ કે ભગવાનને અથવા ઈશ્વર સૃષ્ટિમાં જે જીવી રહ્યું છે એને કંઈ સારું ખરાબ કે રાગ દ્વેષ એ ભાવો નથી, એ બંધન નથી. એ એમનો જે સ્વભાવ છે, સમષ્ટિમાં જે છે એમના જે સ્વભાવ છે, જનરલી આપણે જોઈએ તો 4 આપણી મેઇન ટેન્ડન્સી આવે. એક એક્વાયર કરેલી, હ્યુમનમાં આપણે એક્વાયર કરીએ છીએ, પછી કાર્મિક આવે, જીનેટિક આવે અને નેચરલ આવે. હવે જ્યારે તમે સમષ્ટિના બની જાઓ ત્યારે, અથવા આપણા સિવાય, હ્યુમન સિવાય જે કંઈ બીજા સમષ્ટિમાં છે, ઝાડ પાન પશુ પક્ષી, એ બધા, તો એ બધા પાસે એક્વાયર ટેન્ડન્સી નથી. એ પાસે કાર્મિક, જીનેટિક અને નેચરલ છે. એના મુજબ એ લોકો જીવે છે. એટલે નેચરલ ટેન્ડન્સી એમની જે હોય અને પરિસ્થિતિ મુજબ એ લોકોનું જેવું વર્તન થતું હોય એ પ્રમાણે લોકો કરે. ભય લાગે તો ભાગી જાય. આહાર, નિદ્રા, ભય ને મૈથુન, આ 4ની અંદર એમની જીવન પૂરું થાય. પણ માનવ છે
એ એક સ્ટેપ આગળ છે. એને પૂરેપૂરી સ્વતંત્રતા મળેલી છે, પણ ક્યારે? એ વૈયક્તિકમાંથી નીકળી અને સમષ્ટિમાં જીવન જીવે ત્યારે. જો તાદાત્મ્ય થશે અને તાદાત્મ્યને લઈ અને સુખ દુઃખનો અનુભવ પણ થશે. ભગવાને વાત કરી, જે ક્રિયા થઈ રહી છે એ પ્રકૃતિ તત્વમાં થઈ રહી છે અને પ્રકૃતિ દ્વારા થઈ રહી છે. એનો જે અનુભવ થઈ રહ્યો છે એ પુરુષ તત્વ પ્રકાશક છે, પણ એ જે જીવ છે, મિક્સર છે, એમાં થઈ રહ્યો છે. શેમાં થઈ રહ્યો છે? જીવ જે મિક્સર છે એમાં, પ્યોર પુરુષ તત્વમાં નહીં. જીવ જે મિક્સર છે એમાં થઈ રહ્યો છે. એટલે જીવની સાથે, જીવની અંદર પુરુષ અને પ્રકૃતિ બે ના હોય તો અનુભવ ના હોય, તો પછી તાદાત્મ્ય પણ ના હોય, તો પછી ડિફોર્મેશન પણ ના હોય. પણ તાદાત્મ્ય થાય અને સુખ દુઃખનો અનુભવ થાય ને એ પછી આપણે જે અનુભવને લઈ અને પછી એ પરિસ્થિતિને જે બદલવા પ્રયત્ન કરીએ, એ એનર્જી જે બ્લોક કરીએ ભાવ દ્વારા, એ બંધનનું કારણ છે. એ કર્મ બંધન છે. તો કર્મબંધન સામાન્ય માનવી ઉપર લાગુ પડે? યસ. સાધક ઉપર લાગુ પડે? જો એ માને તો યસ, નહીં તો નહીં. કારણ કે એકવાર તમે સાધક બન્યા, ભગવાનને ચરણે ગયા, પછી તમને તમારી ઉપર કર્મબંધન કે કર્મની ઇફેક્ટ ના રહે. અને સાધક તરીકે તમે માનતા હો તો એ ભૂલ છે. અને જેને તત્વ જ્ઞાન થઈ ગયું એથી પર છે. હવે થોડું ડીપમાં જોઈએ તો આપણી જે 4 ટેન્ડન્સી છે, એક્વાયર કરેલી ટેન્ડન્સી, કાર્મિક ટેન્ડન્સી, જીનેટિક ટેન્ડન્સી અને નેચરલ ટેન્ડન્સી. નેચરલ ટેન્ડન્સીમાં જે આપણું હ્યુમન તરીકેનું જે ઓરિજિનલ નેચર હોય એ પ્રમાણે આપણે વર્તન કરીએ. રોડ ક્રોસ કરતા હોઈએ અને કોઈ આંધળું હોય કે કોઈ નાનું બાળક હોય અને એકદમ આપણને લાગે કે કોઈ વ્હીકલ આવ્યું છે અને કંઈક એક્સિડન્ટ થશે તો આપણે એને તરત પકડી લઈએ, એક બાજુ શિફ્ટ કરી લઈએ. એ આપણી નેચરલ ટેન્ડન્સી છે. જીનેટિકલ ટેન્ડન્સી એ જે આપણને જીન મળ્યા એ આપણને પેનલ્ટી લખાઈ ગઈ છે, એ આપણે ભોગવવાની છે. પણ એ પણ સબ્જેક્ટિવ છે. કેટલાક સંદર્ભમાં તમને ડે 1 થી મળી ગઈ હોય અને કેટલાકમાં તમને પરિપક્વ થાય પછી મળે, પણ એ લખાઈ ગયેલું સ્ટેટમેન્ટ છે. કાર્મિક છે એ સમય સાથે જે નિયતિ છે એ પરિસ્થિતિ ઊભી કરે, પણ નિયતિ તમને પેનલ્ટી આપી નથી દીધેલી. એ પરિસ્થિતિ ઊભી કરે અને પછી એમાં તમે જે પ્રમાણે તમારું પાત્ર ભજવો એ પ્રમાણે તમને પેનલ્ટીનો અનુભવ થાય. એટલે કાર્મિક અને જીનેટિક, જે જન્મ કુંડળી, સામુદ્રિક શાસ્ત્ર, એ બધા જે આપણા જે હસ્તરેખા શાસ્ત્ર, એ બધામાં આ બંને વસ્તુ વિશેષ હોય. તો એ સાચા કે ખોટા એક સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી એ સાચા, પરંતુ જ્યારે તમે સાધક બનો કે આગળ વધો ત્યારે એની ઇફેક્ટ તમારી ઉપર ના હોય. તમે આખો રસ્તો પણ બદલી શકો છો. કેવી રીતે એના આપણે જોઈશું. એક્વાયર કરેલી ટેન્ડન્સી એ આપણા જન્મથી આપણે ઊભા કરેલા સ્વભાવો છે. એટલે જે નિયતિનું આવવાનું હોય એને કોઈ રોકી ના શકે. પરંતુ આપણું પોતાના કારણે કંઈ ઊભું થયેલું હોય તો એમાં તમને મેડિકલ સાયન્સ રાહત આપી શકે. ઘણા લોકો બીમાર થાય, બીમારી સરખી જ હોય, પણ એક વ્યક્તિ એમાંથી બચી જાય અને હરતો ફરતો કમ્પ્લીટલી થઈ જાય, અને બીજા વ્યક્તિને સામાન્ય બીમારી હોય તો પણ એ ઉપર ઉપડી જાય. તો એનું શું કારણ? આ જ કારણ. મેડિકલ સાયન્સનો પ્રોબ્લેમ નથી, ત્યાં નિયતિનો પ્રશ્ન છે. જે વસ્તુ નિયતિના હાથમાં છે
એને મેડિકલ સાયન્સ પાછું ના લાવી શકે, પરંતુ જે આપણે જાતે ઊભું કરેલું છે એમાં મેડિકલ સાયન્સ તમને મદદરૂપ થઈ શકે. એટલે જ્યારે તમે સાધક બન્યા અને તમારી વેલ્યુ સિસ્ટમ તમે પરાતરફી બનાવી, સમત્વ તરફ આગળ વધ્યા, સુખ દુઃખનો અનુભવ થાય છે છતાં સુખી અને દુઃખી નથી બનતા, એટલે વેલ્યુ સિસ્ટમ તમે પરાજીવન તરફ રાખી, ત્યારે પરિસ્થિતિ કેવી થશે કે સપોઝ આપણે બ્રિસ્બેન વ્હીલ છે તો એમાં બેઠા હોઈએ, તો જ્યારે આપણી ટ્રોલી છે નીચે બેઠા હોઈએ ત્યારે એ બેરિંગોથી નીચે જ હોય, પછી સહેજ સહેજ ઉપર જાય એમ શું થાય, એ ટ્રોલી તો એમ જ રહે, ખાલી વ્હીલ ફરે. બરાબર, એ ગુરુત્વાકર્ષણનું જે છે સીધા એમ જ રહે અને ખાલી વ્હીલ ફરે, એટલે આપણને ઉપરથી પણ બધું દેખાય. પરંતુ વિચાર કરો કે એ જે વ્હીલ છે, આપણી ટ્રોલી છે, એના જે બેરિંગો છે એને ફિક્સ કરી દેવામાં આવે વ્હીલ સાથે, તો તમને ઉઠાવે તો ઉપર જો ત્યારે શું થઈ જાય, તમારી ટ્રોલી ઊંધી થઈ જાય, તમારું માથું નીચે આવી જાય. તો આ જે અનુભવ છે એ અનુભવ કોણ કરે? જેણે કમ્પ્લીટલી અપરા સાથે તાદાત્મ્ય કર્યું છે અને દેહાત્મ બુદ્ધિથી જીવે છે, દેહાત્મ અભિમાનથી જીવે છે, એના માટે એ વસ્તુ છે. પણ જે સાધક છે અને જે તત્વ બોધ થઈ ચૂક્યો છે એના માટે એ નથી વસ્તુ, કારણ કે એ તો આનંદ અનુભવે છે. એની જે ટ્રોલી છે એમાં બેરિંગો લાગી ગઈ, એટલે સુખ દુઃખ આવે છે અને આવશે, એ નિયતિને લઈને એનો આપણને અનુભવ થાય છે, કારણ કે આપણે પ્રકૃતિ સાથે જોડાયેલા છીએ એટલે અનુભવ થાય છે. પણ અનુભવ થયા પછી એમાંથી સુખી કે દુઃખી બનવું કે ના બનવું એ આપણા હાથની વસ્તુ છે. ઇન શોર્ટ કહીએ તો કર્મનો લો માત્ર જ્યારે આપણે વૈયક્તિક બનીએ ત્યારે જ લાગે અને ત્યારે જ બંધનરૂપ છે. સમષ્ટિમાં કર્મનો લો બંધનરૂપ નથી. એટલે સમષ્ટિના એક ભાગરૂપ આપણે જો જીવન જીવીએ તો આપણી ઉપર કે જે કર્મનો લો છે એ લાગુ પડે નહીં. ભક્તિની રીતે જોઈએ તો જ્યારે આપણે ભક્ત બન્યા, સાધક બન્યા પછી આપણી ઉપર કર્મનો લો લાગુ પડે નહીં. ભલે આપણને એની ઇફેક્ટ થાય પણ લાગુ ના પડે. અને એવું સમજતા કે લાગુ પડે છે તો તમે ભક્ત બન્યા નથી. ભગવાને અહીંયા ચોખ્ખું કીધું કે જે જીવ છે એ અનુભવ તો થશે ને સુખ દુઃખનો, પણ ક્રિયાઓ ક્યાં થઈ રહી છે, કર્મ ક્યાં થઈ રહ્યું છે? પ્રકૃતિમાં થઈ રહ્યું છે. અને જો તમે પછી ભગવાને કીધેલા શબ્દોને માનો નહીં તો પછી તમે ભક્ત નથી. એટલે આપણે જે આ ટૂંકમાં જોયું કે આપણા સ્વભાવો, કર્મનો સિદ્ધાંત, સમષ્ટિ અને વૈયક્તિક લાઈફસ્ટાઈલ, સામાન્ય માનવી, સાધક માનવી અને જ્ઞાની તત્વબોધી માનવી. બરાબર, આ બધા જે ભેદ છે, પરાપ્રધાન જીવન, અપરાપ્રધાન જીવન. અપરાપ્રધાન જીવન મીન્સ મટીરિયલિસ્ટિક જીવન. પછી જે આપણે ત્યાં જન્મ કુંડળી ને સામુદ્રિક અસ્તર એ બધી વસ્તુ. એટલે ઇન શોર્ટ આમાંથી શું નિર્ણય નીકળે કે એકવાર સાધક બન્યા પછી આ બધામાં આપણે એમાંથી ધીરે ધીરે ઉપર જતું રહે. એમાં તમે ગયા તો એમાંથી પછી એ બહાર નહીં નીકળી પડે, એમાં ફસાઈ જશો. આપણે બિલીફ ડિઝોલ્વ કરવાની છે. તો મારી પોતાની એ સમજણ છે કે બિલીફ ડિઝોલ્વ કરવાની. યસ, એક સમયે આપણે જન્મકુંડલીમાં માનતા હતા, હસ્તરેખા માનતા હતા, સામુદ્રિક શાસ્ત્ર માનતા હતા, અંકશાસ્ત્ર માનતા હતા. હવે બધું ગયું, કારણ કે એ વખતે આપણે સાચી સમજણ નથી. બરાબર, એક સમયે આપણે તાદાત્મ્ય કરી દેહાત્મ બુદ્ધિથી, દેહાત્મ અભિમાનથી જીવન જીવતા હતા. હવે ધીરે ધીરે મૂકી દો, આપણે ભગવાનના ભક્ત થયા.
અને ભગવાનના શબ્દો આપણે માનવા રહ્યા, ભલે કદાચ આપણને અનુભવ ના થયો હોય તો શરૂઆત તો શ્રદ્ધાથી કરવી પડશે, પછી પોતાના અનુભવમાંથી શીખવાનું છે, અને અનુભવ થાય એટલે પછી પાકું થાય, ત્યારે તત્વબોધ થાય. અનુભવ થયા પછી જ આપણને તત્વબોધની ખબર પડે. તો આપણે આ કર્મ રિલેટેડ જોયું, એમાં વિશેષ ઊંડા ઉતરવાની જરૂર નથી. એકવાર તમે ભગવાનના ભક્ત થયા, એકવાર તમે સાધક બન્યા, એકવાર તમે ભગવદ્ ગીતાના જ્ઞાનને ડાયજેસ્ટ કરીને આગળ વધવા તૈયાર થયા, ત્યારે બાકી જેને એમાં મજા આવતી હોય, સ્વર્ગલોક ને મૃત્યુલોક, ટૂંકમાં જો આપણે અજ્ઞાનને લઈ અને સુખી ને દુઃખી બનીએ છીએ. એ સુખી ને દુઃખી બન્યા અને કેટલાક પ્રશ્નો એવા ઊભા થયા કે મને જ કેમ આવું થયું, અને એ પ્રશ્નોનું સોલ્યુશન માટે આપણા જે ઋષિ મુનિઓ હતા એમને કર્મનો સિદ્ધાંત આપ્યો કે ભાઈ તારા આગળના કર્મો એવા હતા એટલા કારણે તને આવું થયું, હવે તું ભોગવી લે. તું બીજાને બ્લેમ ના કર, ભગવાનને બ્લેમ ના કર, સંસારને બ્લેમ ના કર, કારણ કે આપણને બ્લેમ કરવાની ટેવ પડી ગઈ. બરાબર? એટલે દેહાત્મ બુદ્ધિને લઈને આપણને જે બીજાની ઉપર બ્લેમ કરવાની ટેવ છે એ છોડાવવા માટે ત્યાં આપણા ઋષિ મુનિઓએ કર્મનો સિદ્ધાંત આપ્યો. પછી ત્યાંથી આગળ વધ્યા આપણે, તો આપણે જીવમાં ફસાણા. હું ને મારું, હું મૂક્યું પણ મારું તો રહી ગયું. હજી મારો સંસાર ને મારું ફેમિલી, મારું બધું રહી ગયું. એટેચમેન્ટ, દેહ સંબંધી પદાર્થ અને દેહના સંબંધી એનું જે એટેચમેન્ટ છે, અને એના દ્વારા આપણે જે ભાવ ઉભા કરીએ છીએ, ભેદ ઉભા કરીએ છીએ, એટલે આપણને કર્મનું છોડાઈ અને ત્યાં આપણને આપ્યું કે ભાઈ જો તું જીવ છે અને જીવ મરતો નથી, જીવ દેહ બદલે છે. એટલે એક દેહમાંથી બીજા દેહમાં જાય છે. એક જન્મ થયો, ભાઈ બીજો જન્મ આવ્યો, ત્રીજો જન્મ આવ્યો, ચોથો જન્મ આવ્યો, આ જન્મ, આગલો જન્મ, પાછલો જન્મ. પેલા ભર્તુહરી રાજામાં 4 જન્મનું છે ને ભજન, કે પેલા પોપટ ને પોપટી હતા, પછી બોમણ ને બોમણી થયા, હરણ ને હરણી થયા, બરાબર, અને પછી અહીંયા ભર્તુહરી પીંગળા થયા. તો આજે કોઈ કે 7 જન્મનું હું તમને ઇતિહાસ કહું આમ તેમ, તો આપણે ઇતિહાસમાં પડવાની જ જરૂર નથી. એ બરાબર છે જ્યાં સુધી તમે જીવ તરીકે છો ત્યાં સુધી બધી વસ્તુ છે, પણ એનું તાત્પર્ય નિર્ણય શું છે, એની મોરલ ઓફ ધ સ્ટોરી શું છે, એ જે ઉત્પત્તિ સદ બધા બતાવ્યા 50 કે 100 ટાઈપના અલગ અલગ, એનો મોરલ ઓફ ધ સ્ટોરી શું છે? એ જે દેહ ભાવ અને જીવ ભાવ, દેહ બુદ્ધિ અને જીવ બુદ્ધિ મૂકવાની છે, જે તત્વરૂપ પ્રકાશક છે એને જોવાનું છે. એ તો એનું જ છે. તમે દેહ નાનેથી મોટો થયો કે જેવો થયો, એમાં પણ જે તત્વ પ્રકાશક છે તો એનું જ છે. જીવ રૂપે તમે આ જન્મે છો કે આગલા જન્મે છો કે પાછલા જન્મે છો, પણ જે તત્વ પ્રકાશક તો એનું જ છે. અને ભગવાન અહીંયા ચોખ્ખું કે છે એ તત્વ કેવું છે, એ લિપ્ત નથી થતું. બરાબર? લિપ્ત નથી થતું એટલે એઠું નથી થતું, અલિપ્ત છે. એમાં કોઈ ફેર નથી પડતો, અવ્યય છે. જો 32મો 33મો શ્લોકમાં, બરાબર? તો એ કર્મનો સિદ્ધાંત તમે સારા સોશિયલ માણસ બનો એના માટે છે, અને પછી જીવનો સિદ્ધાંત છે પોતાની તરફ તમે વળો એના માટે છે. પોતાનો જે પ્રકાશક છે એની તરફ દ્રષ્ટિ કરો, એટલે એ બેથી પર થવાનું છે.
તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત.